શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ આપણી ધાર્મિક વ્રત કથામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આપણે આ વિડીયોમાં સાંભળી જઈ રહ્યા છીએ કે 28 એપ્રિલ 2025 થી 27 મે 2025 સુધી ચાલતા વૈશાખ માસના મહાત્મા વિશે. ભગવાન શ્રી હરિનારાયણના પ્રિય એવા વૈશાખ માસનું મહત્વ છે. વૈશાખા નેત્રથી મુક્ત હોવાના માસને વૈશાખ માસ કહેવામાં આવે છે. આ માસના કરેલું દાન, પૂજા, પુણ્ય ઉત્તમ ફળ આપે છે. ભક્તોને આ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરીને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકે છે. પૌરાણિક તથા મુજબ ઋષિઓ અને નારદજી વૈશાખ માસના 3 શ્રેષ્ઠ માસોમાં એક ગણવામાં આવ્યો છે. વર્ષના 12 મહિનામાં કાર્તક માસ, મહામાસ અને વૈશાખ માસ એ સૌથી પવિત્ર ગણાય છે. તેમાં પણ વૈશાખ માસ એ ઉત્તમ ગણવામાં આવ્યો છે. સંકટ પુરાણ મુજબ વૈશાખ માસ કરેલું સ્નાન, દાન અને પૂજા પૂર્વજન્મમાં પણ તેમજ વર્તમાન જન્મમાંનો પાપોનો નાશ કરે છે. આ માસના ભગવાન બુદ્ધને જન્મ ઉત્સવ પણ માનવામાં આવે છે, જેને કે બુદ્ધ પૂર્ણિમા કહે છે. આ માટે વૈશાખ મહિનાનું વિશેષ મહત્વ છે. વૈશાખ માસના ઘણા લોકો તહેવારો અને વ્રત આવે છે. આ વિડીયોમાં આપણે એ અંગે માહિતી મેળવીશું કે સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપને ચેનલને પહેલી વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી તુરંત મળી શકે. ધન્યવાદ. ઓમ નારાયણાય વિભય વાસુદેવ ધીમહિ તન્ત્રો વિષ્ણુ પ્રચોદયાય. બોલો લક્ષ્મીપતિ નારાયણ ની જય. વૈશાખ માતા દેવતાની જય. મિત્રો, 27 નેત્રો પૈકી વિશાખા નેત્ર સ્વામી દેવગુરુ બહુપતિ છે. તેથી વૈશાખ માસના બહુપતિજીની પૂજા ખાસ મહત્વ ધરાવે છે અને ભગવાન શ્રી નારાયણને સ્વરૂપમાં બહુપતિ દેવની પણ આરાધના કરવામાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત લક્ષ્મીપતિ નારાયણની પૂજા કરીને મનોવાંછિત ફળ મળતું હોય છે. અને ઉનાળામાં લગતી ગરમીઓને સૂર્યનારાયણ દેવને પણ નિયમિત ઉપવાસ કરીને ઉત્તમ છે. સૂર્યનારાયણ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. તેઓએ જળમાં અર્પણ કરવું અને ગાયત્રી મંત્રનો જાપ કરવો એ શુભ માનવામાં આવે છે. જે ભક્તો જ્ઞાન ઈચ્છતા ધરાવતા હોય તે માટે ખૂબ જ ફાયદાકાર છે. અને આ માસમાં કરેલું દાન, પુણ્ય એ નાનકડું ફળ આપે છે. ઉનાળામાં ગરમીનું ધ્યાનમાં લઈને જાયગીરો માટે પાણીઓને પ્યાવું લગાવવું અને પક્ષીઓને દાણા પાણીની વ્યવસ્થા કરવી એ મહાપુણ્ય છે. જળનું દાન એ મહાપુણ્ય માનવામાં આવે છે. આ માસના જીવનમાં મુશ્કેલીઓ મુક્ત માટે અને સુખ સમૃદ્ધિ માટે ચૂલા ચંપલ દાન, છત્રીનું દાન, જળનું દાન એ ખૂબ શ્રેષ્ઠ છે. મિત્રો, વૈશાખ માસ જળમાં કરેલું મટકું દાન કરવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત શરબત, દહીં અથવા છાશનું દાન કરવું એ પુણ્ય ગણાય છે. જળથી ભરેલું મટકું ભગવાન મહાદેવને મંદિર કે ભગવાન વિષ્ણુને મંદિરમાં અર્પણ કરી શકાય છે. આ પ્રમાણે કરવાથી જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે. વૈશાખ માસના સર્વોત્તમ માસ ગણવામાં આવે છે. સંકટ પુરાણમાં, બ્રહ્માંડ પુરાણમાં, નારદ પુરાણમાં અને અનેક ગ્રંથો વૈશાખ માસના મહાત્મા વિશે વિસ્તૃત વર્ણન છે. માસોત્તમ એટલે માસમાં શ્રેષ્ઠ વૈશાખ માસ છે. આ માસને માધવ માસ પણ કહેવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા પણનું ખાસ મહત્વ છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે માસમાં વૈશાખ શ્રેષ્ઠ, બધા મહિનામાં વૈશાખ શ્રેષ્ઠ છે.
બ્રહ્મપુરાણ મુજબ સ્વ બ્રહ્માંડજીની દેવતાએ કહ્યું હતું કે ત્રિભુવન વૈશાખ માસની શ્રેષ્ઠ બીજો કોઈ માસ નથી. આ માસમાં કરેલું દાન, જળદાન, અશ્વમેઘ અને યજ્ઞ એટલું પુણ્ય આપે છે. જે વ્યક્તિને આ માસનું શ્રદ્ધાથી પુણ્ય કાર્ય કરે છે તે મોક્ષ અધિકારી બને છે. ભગવાન શ્રી કૃષ્ણને ધર્મરાજના યુધિષ્ઠિરને જણાવ્યું છે કે હે રાજન, વૈશાખ માસના પ્રત્યેકાળે તીર્થ કરનાર, વ્રત દાન કરનાર વ્યક્તિને તમામ પાપોની મુક્ત થઈ વિષ્ણુલોકમાં જાય છે. વિશે કરીએ વૈશાખમાં એકાદશી પૂર્ણિમા એ અમાવસ્યા એ ખૂબ જ શુભ ગણાય છે. આ માસના માનસિક, શરીર અને આધ્યાત્મિક શુદ્ધ માટે વિશિષ્ટ અવસર છે. આ સમય સંકલ્પ પાળવો અને આત્મા કલ્યાણ જરૂર કરવું. આ માસના દરમિયાન ભગવાનની સાધના કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો, તુલસીની સેવા કરવી, દીપપાન કરવું, પ્રકૃતિની સેવા કરવી, વૃક્ષો વાવવું, વૃક્ષોનું જળ અર્પિત કરવું, ગરીબોને જરૂરિયાતમંદોની સેવા કરવી. વૈશાખ માસમાં કરેલું દાન શુભ કાર્ય, વિશિષ્ટ ફાયદાકાર અને મોક્ષપ્રદાય છે. જે આ માસને અનાજ, વસ્ત્ર, જળ, છત્રી કે પંખો, ગોળ, ચપ્પલ વગેરે દાન કરવું એ પુણ્ય આપે છે. પશુ પક્ષીઓને દાન, પાણીની વ્યવસ્થા કરવી દાન મહાત્મા પુણ્યથી ગણાય છે. વૈશાખ માસના ખાસ તહેવારો. વૈશાખ માસનું ખુદ એકમ ગુજરાત અને મહારાષ્ટ્રના સપ્તમી ઉજવણી છે. ત્રીજો દિવસ અક્ષય તૃતીય, આખા ત્રીજ. પાંચમો આદ્ય શંકરાચાર્ય જયંતિ. નવમી સીતાજીનું જાનકી જયંતિ. એકાદશી મોહિતનું એકાદશી દ્વારા પરશુરામની જયંતિ કે રૂકમણી દ્વારસી પ્રદોષમાં વ્રત. 13 નૃસિંહ જયંતિ, ભગવાન નૃસિંહનો જન્મનો દિવસ. પૂર્ણિમાના બુધ પૂર્ણિમાના ભગવાન બુદ્ધનો જન્મ ઉત્સવ. નારદજીની જયંતિ, સંકટ ચતુર્થી, વદ એકાદશી, અપર એકાદશી, અમાવસ્યા, શનિ જયંતિ. તમામ તહેવારોને ખાસ કરીને આખા ત્રીજનું ખૂબ જ પૂર્ણિમા શનિ જયંતિ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ માસમાં ગંગાજીને ઉપદેન હોવાના પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યવસ્થા લાભ મળે, ધાર્મિક લાભ બંને પ્રાપ્ત થાય. અને જો વૈશાખ માસમાં ભગવાન શ્રી નારાયણ અથવા તેમના કોઈ પણ સ્વરૂપમાં પૂજન અને જ્ઞાન કરવા આવે તો મનોકામના પૂર્ણ થાય છે. આ માસના દરમિયાન શ્રી ભગવાનજીની વિષ્ણુની મૂર્તિને ફોટો પંચમૃતનું સ્નાન કરાવવું, તુલસી દળ અર્પિત કરો અને સફેદ કે પીળા પુષ્પ ચડાવી વસ્ત્રો અનુસાર વૈશાખ માસના અચૂક વિશે કાર્ય કરવો એ પાપોનો નાશ થાય છે. સુખ અને સમૃદ્ધિ મળે છે, મોક્ષ પ્રાપ્ત થાય છે. ચાલો હવે આપણે જાણી લઈએ કે વૈશાખ માસ દરમિયાન શું કરવું જોઈએ. વૈશાખ માસના સૂર્યોદય પહેલાં ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ પુણ્યદાન ગણવામાં આવે છે. જો આપણે નદીમાં સ્નાન કરવું કરી ન શકાય તો ઘરમાં પણ સ્નાન કરતી વખતે થોડું ગંગાજળ કે ગૌમૂત્ર પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. જો આપણે પણ ન મળે તો સ્નાન કરતી વખતે માત્ર ગંગાજીના નામના સ્મરણ કરવું, જેમ કે ગંગે ચ યુને ચૌ ગોદાવરી સિંધુ કાવેરી સરસ્વતી નમસ્તુભ્યે જલસીમની સદ્ધિ કરું. આ મંત્રને દ્વારા સ્મરણ કરીને પુણ્ય પ્રાપ્ત થાય છે અને આરોગ્ય સુધાર થાય છે. વૈશાખ માસને સૂર્યનારાયણના દેવતાને અર્ઘ અપાવતા વિશે મહત્વ છે. તાંબાના લોટામાં કંકુ અને ચોખાની ચપટી મૂકી લાલ પુષ્પ સાથે સૂર્યનારાયણને અર્ઘ આપવું. મંત્ર જાપ કરીને નહીંતર ગાયત્રી મંત્ર બોલીને
આથી જીવનને યશ, કીર્તિ અને ધન સમૃદ્ધિ આવે છે. સૂર્યનારાયણના દેવ ભગવાન નારાયણ એક જ સ્વરૂપ છે અને સર્વ જીવોને સાક્ષી છે. વૈશાખ માસના તુલસીને પૂજન વિશે પણ મહત્વ છે. તુલસીજીને ભોગ ચડાવવું અને તેમનું પૂજન કરવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવાહી રહે છે અને ઘરમાં સુખ શાંતિ વધે છે. જો તુલસી સુકાઈ જાય તો તેમને પધરાવી નવા તુલસીના છોડ વાવવા જોઈએ. આ માસને પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ અને કારણ કે પીપળાના દેવે પિતૃઓમાં નિવાસ માનવામાં આવે છે. પીપળા પર જળ ચડાવવું અને સાંજના સમયસર તેલને દીવો પ્રગટાવવો અને પીપળાનું પૂજન મનોકામના પૂર્ણ થાય છે. વૈશાખ માસ દરમિયાન પિતૃઓને શાંત માટે અર્પણ અને શ્રદ્ધા કરવાના વિશે લાભ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. જો કે નજીક શિવ મંદિર હોય તો ત્યાં જળ ભરીને મટકી અથવા શિવલિંગ પર ચડાવી અથવા દાન કરી લેવું. શિવજી પ્રસન્ન થાય છે. જે ભક્તોને મનોકામના પૂર્ણ થાય છે. આમ ભગવાન નારાયણનું પણ નામ લેવું જોઈએ. હરિનામ સર્વ પાપો અને દુઃખોનું નાશ કરે છે. વિષ્ણુ સહસ્ત્રનો નામનો પાઠ કરવો એ એકાદશીનું વ્રત ઉપવાસ કરીને વૈશાખ માસનો સંપૂર્ણ લાભ મેળવી શકાય છે. વૈશાખ માસનું શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તીખું, તળેલું અને ભારે ખોરાક ટાળવું જોઈએ કારણ કે ઉનાળામાં ગરમીના શરીર પર અનુકૂળ અસર થવી શક્યતા વધી જાય છે. મોડી રાતે સુધી જાગવું નહીં અને સૂર્યોદય પહેલાં ઉઠવું એ ફાયદાકાર છે. શક્યતા હોય તો એક જ સમયે ભોજન લેવું અને સૂર્ય પછી ભોજન ટાળવું એ શારીરિક માનસિક સમય જળવાવો અને બ્રહ્મચાર્યનું પાલન કરવું. આ રીતે વૈશાખ માસનું પાલન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. હવે ચાલો વૈશાખ માસની પવિત્ર કથા સાંભળીએ. બોલો ભગવાન લક્ષ્મીપતિની જય. સૂતજી હર્ષિત મનોકદિત ઋષિઓને વૈશાખ માસના મહાત્મા વિશે કથા સાંભળાવીએ છીએ. નરશ્રેષ્ઠ નારાયણ દેવ, સરસ્વતી અને મહર્ષિ વેદવ્યાસજીને નમસ્કાર કરીએ. ત્યારબાદ ભગવાન નારાયણને પ્રિય એવા વૈશાખ માસની પવિત્ર કથાનું શ્રવણ કરવું જોઈએ. સૂતજી મૌનદાતની ઋષિઓને કહે છે કે જે રાજા અમરીશે દેવ શ્રી નારદજીની પાસે વૈશાખ માસના મહાત્મા વિશે જાણવા માટે વિનંતી કરીએ છીએ. ત્યારબાદ નારદજી અને તેમના પવિત્ર કથા સાંભળી હતી કે રાજા અમરીશ નારદને પૂછ્યું હતું કે હે પ્રભુ, તેમણે કહેલું મહિમા એ વૈશાખમાં શ્રેષ્ઠ છે, પણ તેનું શું કારણ છે? એમાં માસ ભગવાનના વિષ્ણુનું પ્રિય કયા કાર્યો છે અને આપણે શું કરવું જોઈએ તેથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે? નારદજી ઉત્તમ આપે છે જે રાજન વૈશાખ માસના બ્રહ્મચારી દ્વારા બધા મહિનાનો શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આ માસના જીવન માટે માતાઓ જેવા છે. ધર્મ, અજ્ઞ, તપસ્યા વગેરે સારૂપ વૈશાખમાં છે અને દેવતાઓને દ્વારા પૂજિત છે. જેમ કે વિદ્યાઓમાં વેદ કરી શ્રેષ્ઠ વૃક્ષોનું કલ્પના વૃક્ષ શ્રેષ્ઠ છે. ગાયોમાં કામધેનુ શ્રેષ્ઠ છે અને દેવતાઓમાં ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે. આ રીતે મહિનાઓમાં વૈશાખ શ્રેષ્ઠ છે. વૈશાખ માસના સૂર્યોદય પહેલાં સ્નાન કરવું એ ખૂબ જ પુણ્યદાર છે. જેના મનુષ્યના વૈશાખનો પ્રાપ્ત કરીને સ્નાન કરે છે તે બધા જ પાપોનું દૂર થાય છે અને દરેક તીર્થ અને દેવતાઓનું જળ વધે. તેથી ઘરમાં આવા નજીક જળસ્ત્રોત સ્નાન કરવું ઉત્તમ છે. નારદજી કહે છે કે વૈશાખ માસના ગંગા સ્નાન, દાન, ઉપવાસ, ભજન વગેરે ખૂબ જ ફાયદાકારી છે. ગંગા
ગંગા જેવી કોઈ તીર્થ નદી નથી. જળદાન કરવું એ દાન નથી, કેમ કે ઉપવાસ કરેલું જેવું હોય તેવું તપ નથી. આ માસમાં જો કોઈને તરસેલા વ્યક્તિને ઠંડુ પાણી પીવડાવે તો તે 10,000 સાજા સૂર્ય યજ્ઞ ફળ મળે છે. પાદુકાનું દાન કરવું એ અનાથો માટે વિસ્તૃત માળા બંધાયેલી પણ મહાપુણ્યનું આપતું છે. માધ્યમના સમયે કોઈ પણ બ્રાહ્મણ અથવા અતિથિ ભોજન કરાવવું પણ વિશ્વ પુણ્યદાર છે. નારદજી આગળ કહે છે કે માતા પિતાને માત્ર જન્મ આપનાર છે, પરંતુ જે વ્યક્તિને અન્ય જીવનો જીવન માટે અન્નનું દાન કરે છે તે ખરો પિતા ગણાય છે. વૈશાખ માસનું સ્નાન પણ વિશે મહત્વ છે. મહેશ્વર નામનો એક રાજા કેવળ વૈશાખ માસના નિયમન સ્નાન કરીને વૈકુંઠ ધામ પ્રાપ્ત કર્યું હતું. તેથી તેમને આ માસના સમય સ્નાન કરીને મહાપાપ પણ નાશ પામે છે. નારદજી રાજાને અમિરદને દાન મહત્વ વિશે પણ સમજાવે છે, પણ તે જાણે છે કે જે સમયે વિહેદરાજ જનક ઘેર શ્રુતિદેવ મુનિ આવ્યા હતા, ત્યારે રાજા તેમની ખૂબ જ શ્રદ્ધા અને આદરથી પૂજા કરી. તેને પછી પૂછ્યું, હે મુનિ, કૃપા કરીને વૈશાખ માસનું મહાત્મ્ય વિશે કહો. શ્રુતદેવ મુનિઓને કહ્યું કે વૈશાખ માસના તાપથી પીડા મહાત્મા ક્ષત્રિયદાન કરવું એ જોઈએ, જેમ કે એ અંતે પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દરમિયાન એક પ્રાચીન ઇતિહાસ પણ બનાવ્યો હતો. વંગ દેશના એક રાજા હેમાનક શિકાર કરવા જંગલમાં ગયા હતા અને થાકી ગયા હતા. ત્યાં તેમણે એક સમાધિમાં લીન ઋષિ સુરજીતને જોયા. સુરજીને બહારની દુનિયામાં અજ્ઞાન હતા, તેથી તેમને અભય સ્થિર હતા. ક્રોધ રાજાને ઋષિઓ પર હુમલો કર્યો, પણ શિષ્યોને તેમને રોકવા દોડી આવ્યા અને રાજાને સમજાવ્યા કે મહાત્માની સમાધિમાં છો અને તેઓએ બહાર કંઈ જ નથી જાણતા. આ રાજાએ ક્રોધ થઈને શિષ્યને કહ્યું, હે દ્વિજ કુમારો, હું રસ્તાથી થાકી ગયો છું અને અહીં આરામ માટે આવ્યો છું. મને મારું આતિથ્ય કરવા બદલે મારે સાથે આવું વર્તન કરો છો? શિષ્યોએ જવાબ આપ્યો, અમે ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરીએ છીએ. અમારા ગુરુએ કોઈ અતિથિ માટે કોઈ જ્ઞાન આપી નથી અને પૂર્ણ રીતે ગુરુના અધીનમાં છીએ, તેથી અમારું આતિથ્ય કરી શક્યા નથી. શિષ્યનો આવો જવાબ સાંભળીને રાજા વધુ ક્રોધિત થયા. તેમણે ધનુરાજ ઉઠાવીને કહ્યું, મેં અનેક દુષ્ટો અને લૂંટારાઓને માર્યા છે અને રાજ્યોમાં સુરક્ષિત કર્યું છે. હવે તમે મને શિક્ષણ આપો છો? તમારા જેવા અતાપ્ય લોકો નિવાસ કરવો એ પાપ નથી. જેમ કહીને રાજાએ ધનુષ્યથી બાણ છોડવા લાગ્યા. ડરથી બિચારા શિષ્યો આશ્રમ છોડી ભાગી ગયા. રાજા સૈનિકને આશ્રમમાં લૂંટી લીધા અને રાજાએ ત્યાં ભોજન કર્યું. જ્યારે રાજા પિતા કુશકેતુને પોતાના પુત્ર હેમાંગને આવું અસહ્ય કાર્ય સંભળાયું, ત્યારે તેમને અત્યંત દુઃખી થયા અને પુત્રની નિંદા કરી તેમણે રાજપદમાંથી ત્યાજી પામીને હેમાંગ જંગલમાં ચાલી ગયા અને
ત્યાં વર્ષો સુધી વસ્યા, પરંતુ બ્રહ્માંડ હત્યા મહાપાપ તેમની પાછળ લાગ્યા હતા અને શાંત કરી રહ્યા છતાં નતા. હેમાંગ જંગલમાં 28 વર્ષ વીતી ગયા. એક વખત વૈશાખ માસના બપોરના સમય મહામુનિ તીર્થયાત્રા માટે વનમાં જઈ રહ્યા હતા. તેઓએ તાપ અંત્ય પીડિત થયા અને તે વૃક્ષને વિમન પ્રદેશ ઢાળી પડ્યા. તે સમયે હેમાંગતાંગ ત્યાં આવ્યો અને તેમણે મુનિ પર દયા કરીને પલાસના પાનથી છત્રી બનાવી મુનિઓને છાંયડે આપ્યું અને પોતાનું તુબીમાં રહેલું પાણી તેમને મુખમાં રેડ્યું. મુનિઓ જલ્દી ચેત આવી. માત્ર એ સ્નેહભર્યા સેવા કાર્ય હેમાંગતાંગના ત્રણેય બ્રહ્મણ્ય જેવા પાપોનો નષ્ટ થઈ ગયા. તેમને સમય યમદૂતો હેમાંગતાંગને પકડવા આવ્યા. તેમને જોઈને હેમાંગતાંગ ભયભીત થયો અને પોતાના પાપોનો યાદ કરવા લાગ્યો. પણ છત્રદાનથી પુણ્યદાન પ્રમાણે હેમાંગના મૌલિક શરણમાં ભગવાન વિષ્ણુને પ્રગટ થયા અને યદૂતો કહેલું, આ હેમાંગ હવે નિષ્પાપ એ મારો ભક્ત છે, એ માટે તેની રક્ષા કરો અને તે તેમના પિતાને સોંપી દો. યદૂતો હેમાંગના પિતાએ સોંપી ગયા અને રાજકુશકેતુ તે જ્યારે વાત સાંભળીને કહે છે કે હેમાંગ મુનિને ક્ષત્રિય પાપીએ જીવ બચાવ્યો છે અને વૈશાખ માસમાં દાન કર્યું. તેણે અંતે પ્રસન્ન થયા. પછી રાજાએ પુત્ર હેમાંગને રાજગાદી સોંપી દીધું. પોતાના ભગવાન વિષ્ણુને ભક્તિ લીન થઈ ગયા. પછી હેમાંગ રાજા દર વૈશાખ માસના દાન, જપ, તપ વગેરે નિયમિત રીતે કરવાનું પ્રણ લીધું અને બ્રહ્મણ ભક્ત, ધર્મનિષ્ઠ, શાંત અને જીતેન્દ્ર એ સર્વ જીવન પ્રત્યે દયાળુ થયા. યજ્ઞો કરીને તથા સચ્ચદારી યુક્તિ રહી છે. જીવનભર પુણ્ય કરતા રહ્યા છે અને અંતે વૈકુંઠ ધામમાં પધાર્યા. વૈશાખ માસના સુખ અને મહાપુણ્ય આપનારું છે. તે પાપોનો નાશ કરીને ધર્મ, અર્થ, કામ એ મોક્ષ ચારે પુરુષાર્થ આપતું છે. તેથી વૈશાખ માસના શ્રેષ્ઠ પવિત્ર માસ છે. મિત્રો, હવે આપણે સાંભળીશું વૈશાખ માસનું મહાત્મ્ય છે. આ વૈશાખ માસનું સૂર્યના ઉપવાસની સાથે ગાયત્રી મંત્રનો જપ કરવાથી જ્ઞાન, બુદ્ધિ અને આરોગ્ય યશ પ્રાપ્ત થાય છે. દરરોજ જો કોઈને 1 વાર, 5 વાર, 21 વાર, 51 વાર, 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરી લે તો એને ઉત્તમ ફળ મળે છે. ઓમ ભૂર્ભુવસ્સુઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો પ્રચોદયાત્. બોલો સૂર્યનારાયણ દેવની જય. ભગવાન લક્ષ્મીનારાયણની જય. મિત્રો, આ વાતો સાંભળીને ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.